સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ ગાઈઝ, પ્લાન્ટને પાવા માટે મારે પેલું એનો સ્પ્રે જેવી બોટલ આવે છે એ પણ મારે લેવી છે. તો આજે વિચાર છે ડીઆઈવાયમાં જતી આવું. ડીઆઈવાયમાં સરસ ઓપ્શન મળી જાય. મીશોમાં મેં જોયા પણ મને એમ થાય કે પછી ક્વોલિટી સારી ન આવે, એના કરતાં આપણે શોપમાંથી જઈને જ લઈ લઈએ. આ જે કાલનું બોક્સ છે હજુ એમને જ પડેલું છે, અનબોક્સિંગ નથી કર્યું. તો ગાઈઝ, કાલે મેં મેલ કરેલો હતો કસ્ટમર સપોર્ટમાં, તો એ લોકોનો મેસેજ આવ્યો છે, પાછો મને રિપ્લાય આવ્યો છે કે આનો જે ડેમો છે એ વર્ચ્યુઅલ જ થશે, ફિઝિકલ નહીં થાય. તો આનો વર્ચ્યુઅલ ડેમો માટે મેં ટાઈમ સેટ કરેલો છે. તો ચલો એ આપણે કરી, તો આપણે આને જાતે જ ખોલવું પડશે. અને પછી મેં એમેઝોનમાં પણ જોયું કે એમેઝોનમાં પણ સેમ છે. મેં તો હા, એમેઝોનમાં પણ મેં ડિટેલિંગ જોઈ તો એમાં એમ સેમ જ હતું કે ડેમો આનું વર્ચ્યુઅલ જ થશે. તો સારું, કંઈ નહીં, ચલો હવે આપણે આને ખોલી લઈએ છીએ કે કેવું છે. અને આપણે કરશું અનબોક્સ આપણું કોફી મેકર. ખોલો ટ્વિશા. આ જે ધારવાળું છે, આમ ખેંચવાનું હોય તો ધારવાળું, આને ધારવાળો પાર્ટ આમ. યસ, ખોલો. હું તમને કહી દઉં કે એકચ્યુઅલી મને એમ કે આનો જે ડેમો છે ઘરે આવીને થઈ જશે, પણ ના, આનો જે વર્ચ્યુઅલ ડેમો છે, એટલે વર્ચ્યુઅલ ડેમો એટલે ભાઈ કોમ્પ્યુટર કાં આપણે ગૂગલ ટીમ મિટિંગ જોઈન કરીને જ કરવાનો છે. તો મેં કીધું ચલો એને હું શેડ્યુલ છે ને ચેતન હોય ત્યારે, ચેતન ફ્રી હોય ત્યારે આપણે એને શેડ્યુલ કરી દઈશું. અત્યારે માટે મેં કીધું રહેવા દઉં છું. તો બસ હવે આપણે આને કરીએ છીએ અનબોક્સ. તો જોઈએ હવે કેવું આવે છે મારું કોફી મેકર. જો ખોલી દઈએ આપણે આપણું. રિઝોર્ટમાં જોયું. રિઝોર્ટ તો આ કેફે વાળું જ છે ટ્વિશા. કેફેમાં મળે એ ટાઈપનું જ આપણે લીધું છે કોફી મશીન. તો કોફી કેફે વાળી મળશે. યસ, મને કોફી બનાવવાની જરૂરત નહીં આમાં. હું તને શીખવાડી દઈશ. તો આપણે આજે જ આને ટ્રાય કરશું. યસ, થઈ જશે? હા થઈ જશે. ના મમ્મા, અહીંયાથી ખોલો. આ છે વોરંટી કાર્ડ અથવા હા. Vendor, this product must be registered for warranty within 30 days. અચ્છા, તો આમાં સ્ટેપ આપેલા છે કે તમારે વોરંટી કેવી રીતે જનરેટ કરવાની છે. તો આપણું છે એ સ્કેન કરી અને આપણે આ જે સ્કેનર છે એ સ્કેન કરી અને આપણે આનું વોરંટી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એના માટે છે ટ્વિશું. ચલો તો આપણે ને ખોલ્યા. જો આ સ્પૂન પણ આપેલી છે. સ્પૂન છે. આ કોફી આમાં કોફી રાખવાની હોય. આ નીકળી પણ જાય છે એવું કંઈક છે. જો આને પછી આપણે વોશ કરી શકીએ. અને અહીંયા આપણે કોફી નાખીને અહીંયા આમ ફિટ કરી દેવાની. ખુલે ખરી. અને આપણે આ છે, હા, જો આ ટ્રે છે. આમાં જે એક્સ્ટ્રા કોફી ઢોળાય તો આપણે આને પાછી વોશ કરી શકીએ. તો પહેલાં તો આપણે આ બધી વોશ કરી લઈએ ને પછી આપણે ટ્રાય કરીએ આપણું કોફી. જો આમાં મેં પાણી ભરી લીધું છે. પાછળ આમ નાખી દેવાનું છે. માં આપણે જે મિસ્ટર ડીઆઈવાય જવાનું ને, આમ નાખવાનું છે. હા, જવાનું છે. પાણી થઈ ગયું છે ફિટ. ઓહો, ચાલુ થઈ ગયું છે. દબાવ. હા, તો આવતું હોય ને. તો જો હવે આમાં આપણે નાખવાનું છે કોફી. માં આમાં તો નથી દૂધ. એમાં દૂધ ને એમાં કોફી આવશે. કાતર આપો. એમાં શું વાંચ, એમાં શું છે? એમાં નાની શરમાઈ જાય. ના બેટા, આવતી જ નહીં. એવું નહીં. તમે બનાવો છો ને હું જોઉં છું. હા બેટા. જો આ મેં આવું કંઈક કર્યું છે જાતે. આને કંઈક વોશ કરવાનું હોય છે. આમ જો આપણે કપ લઈ લીધો છે. આનું શું કામ?
તેને પછી હું તને કહીશ જો આપણે સિંગલ શોટ બનાવવું હોય તો સિંગલ શોટ દબાવો તો બસ હવે આપણે આમાં બનશે આપણી સિંગલ શોટ કોફી જો હું તમને બતાવું જો આ કેપેચીનો છે આપણી કોફી આવા એમ તો મેં એકચ્યુઅલી મેં વિડીયો તો જોયા છે ડેમોના એટલે મને ખબર છે કેવી રીતે બને છે તો જો મેં બનાવી તો લીધી છે પણ આ થોડીક વ્હાઈટવાળી છે મારા ખ્યાલથી આ કેપેચીનો લાટે છે એટલા માટે બટ હવે આના પછીની આપણે પેલી સ્ટ્રોંગ કોફી જે હોય એ વાળી બનાવીએ નહીં બની ગઈ છે આપણી કોફી ઓહો તો જો ચાલુ થઈ ગયું છે પાણી આટલું હતું આટલાથી આટલું થઈ ગયું તો પહેલા આમાં નાખવાનું છે કોફી પાવડર આમાં નાખો તો જો આ મેં કપ વોશ કરી લીધો છે હવે આપણે સ્ટ્રોંગ કોફી બનાવીએ કોફી મોકા છે તો એ ટ્રાય કરીએ કે કેવી બને છે એમાં તું જ નાખું દબાવવાનું પેલું પ્રેશર અચ્છા આનાથી પ્રેસ કરવાનું છે હવે મને ખબર પડી કર પ્રેસ આનાથી પ્રેસ કરવાનું છે હું વિચારું કે આ પ્રેસ છે નથી કરવાનું છે હા જો થઈ ગઈ પ્રેસ આપણી કોફી હવે બસ લગાડી દઈએ આપણે જો ભાઈ ચાલુ કરીએ છીએ સેકન્ડ ટ્રાયમાં છે આ ચોકો મોકા ફ્લેવર ટ્રાય કરીએ તો સિંગલ શોટ વાળી કર જો બતાવું તમને જો મસ્ત છે ને આ વધારે સારું હજી થોડું શીખવું પડશે કંઈ શીખી લઈશું કંઈ નહીં પોધિંગા કેવી રીતે થાય છે એ મને નથી ખબર પડતી તો એ શીખવું પડશે તો જોઈ લઈશું કેવી રીતે બને છે વર્ચ્યુઅલ ડેમો એવું હશે તો કાલે સેટરડે છે તો કાલે ચેતનને રજા હશે તો કાલનો જ હું વર્ચ્યુઅલ ડેમો સેટ કરી દઈશ અને કાલે આપણે જોઈ લઈશું કે પરફેક્ટલી કેવી રીતે બને છે બાકી સાંજે ચેતન આવે તો એમને પણ ટ્રાય કરાવીએ આ સેકન્ડવાળી ખરેખર બહુ સરસ બની નહીં ટ્વીશું બોલ તો હવે આપણે જશું મિસ્ટર ડીઆઈવાય હા બસ હવે થોડા જમી લઈએ થોડા ફ્રેશ થઈ જાય પછી અમારે મિસ્ટર ડીઆઈવાયમાં જવાનું છે તો પછી ત્યાં જતા આવીએ હે ને પણ તમામને ત્યાં પણ બતાવશું હા તો જોવા આવી ગયા છીએ અમે ડીઆઈવાયમાં જોઈએ છે કે શું લેવું ટ્વીશો તને શું ગમે છે ટ્વીશાબેન તો બસ સ્ટેશનરી સેક્શનમાં જ ફરતા હોય છે શું કંઈ ગમે તને તો કેવું છે જોઈ લે તો મારે કોફીનું થોડો ડેકોર લેવો છે કોફી ટેબલ માટે તો જોઈએ શું મળે છે પછી હું તમને બતાવીશ કઈ વસ્તુ લીધી છે નાના નાના બાસ્કેટ લેવા છે મારે એકદમ સ્મોલ સાઇઝ સાચે ટ્રે એવા કેવા છે તો ગાઈઝ આવી ગઈ છું હું તો ચલો અને મેં મારું કોફી કોર્નર છે એ પણ રેડી કરી દીધું છે તો ચલો હું તમને બતાવું મારું કોફી કોર્નર તો જો તમને બતાવી દઉં છું આ મેં એક ટ્રે લીધી છે ડીઆઈવાયમાંથી અમારે કોફીના બધા પાર્ટ્સ છે એ બધા રાખવા માટે તો એ મેં અહીંયા મેં સેટ કરી દીધું છે પછી મેં એક આ મને બહુ ગમ્યું ડીઆઈવાયમાં હતું રિંગ ફોર કોફી કેટલું સરસ ક્યુટ છે મને બહુ ગમ્યું એક આ લીધું છે એક આ કેન્ડલ લીધી છે જે ટ્વિશાની ચોઈસ છે અને આ ફ્લાવર વાઝ મેં લીધું છે અને એક આ કોફીના બધા સાચેટ અને જે આ કોફીનો ડબ્બો છે એ ઓર્ગેનાઇઝ થઈ જાય એના માટે મેં મિની નાનકડું ઓર્ગેનાઇઝર લીધું છે અને જો કે મેં આ વેલ લીધી છે આર્ટિફિશિયલ વેલ છે આ તો મેં તમને બતાવ્યું જ હતું ધીસ હાઉસ રન ઓન કોફી તો આ કોફી બોર્ડ લીધો છે આ મેં પહેલાં જે તમને ખબર હોય તો પહેલાં 2 બોર્ડ્સ લીધા હતા એની જોડે જ આવ્યા હતા તો અહીંયા મેં એક લગાડી દીધું છે અને જો આ એક કપ એ મારી જોડે હતો ને એક મેં આ ફોટો ફ્રેમ લીધી છે સ્માઇલ એવરી ડે મને બહુ ગમી તો આ મારું આખું કોફી કોર્નર રેડી છે તો એક જ વસ્તુની કમી છે કઈ તો યસ
બાર ચેરની કમી છે. હવે અહીંયા 2 બાર ચેર આવે તો કોફી કોર્નર એકદમ રેડી થઈ જાય. પણ હવે બાર ચેરે હવે એ ચેતન આ તો લેવડાવી દીધું. હવે બાર ચેર માટે પણ એને થોડા મનાવવા પડશે. જોઈએ ધીરે ધીરે હવે માનશે. આ જોઈને કદાચ ખુશ થઈ જાય, મારું કોફી કોર્નર જોઈને ખુશ થઈ જાય ને માની જાય કે વાહ શ્વેતા તે સરસ ડેકોર કર્યું છે, ઘર સરસ કર્યું છે ને માની જાય તો ઠીક છે. બાકી તો દિવાળીમાં તો આપણે બાર ચેર તો કરાવી જ છે. હવે મારે એ જ બાકી રહ્યું છે. ફર્નિચરમાં મોસ્ટલી બધું પતી ગયું છે. મારે બસ આ બાર ચેર થઈ જાય તો એ કોફી અહીંયા બેઠા બેઠા કોફી પીવાની બહુ મજા આવે. તો બસ તમે મને કહેજો કોમેન્ટમાં કે કોફી કોર્નર તમને કેવું લાગ્યું. જો ફરી એકવાર બતાવી દઉં. જો મને આ કોફી કોર્નર એટલું ગમે છે ને, મને એમ થાય કે એક મારી ખાલી બાર ચેર હોય અને બેઠી બેઠી હું અહીંયા સોંગ સાંભળું અને મસ્ત કોફી એન્જોય કરું. તો બસ એની મને ખરેખર એવી ઈચ્છા થાય છે. જોઈએ ધીરે ધીરે બધું પોસિબલ બનશે. તો બસ આના માટે આનો ઓર્ગેનાઇઝર મારે લેવા છે. આ મોગને એ બધા મેં જોઈ રાખ્યા છે. કાચની પ્લેટ છે એના પણ ઓર્ગેનાઇઝર આવે છે, બોલના આવે છે, કપ્સના આવે છે. તો એ બધું ધીરે ધીરે લઈશું. અત્યારના આટલું લઈને હું હવે સ્ટોપ કરી દઈશ. હમણાં થોડા 3-4 મહિના જવા દઈએ પછી બધું લઈશું. એમ થોડા ટાઈમે લઈએ તો એમ લાગે નવું કંઈક લીધું અને પછી શું એક સામટું બધું લઈને મૂકી દઈએ તો પછી એમ થાય કે હવે તો કંઈ લેવાનું છે જ નહીં, હવે શું લઈશું. એમ ઓલું લઈએ તો આપણને થોડા વારે નવું લાગે, એક્સાઇટમેન્ટે લાગે અને મજાય આવે. તો બસ એમ જ છે કે લઈશું ધીરે ધીરે ટાઈમે, થોડા ટાઈમે થોડું લઈએ. ત્યાં સુધી આ મારું આ કોફી કોર્નર હું એન્જોય કરું છું અને તમે મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું મારું કોફી કોર્નર. સાંજે ચેતન આવે એટલે બતાવીએ, ફોટો નથી મોકલવાની. બનાવ માંડી જશે. કેવું લાગ્યું મારું સેટઅપ? તું શું હમણાં પેલા ડિનર કર? હે ડેમો તો હજી કાલે લઈશું ને. શું ના આ લીધું ટ્વિસર લે. હવે ડેડીને જ્યારે પીવી હશે ને તો ઘંટડી વગાડશે હે ને. હમણાં પહેલાં આપણે જમી લઈએ પછી આપણે કોફી ટ્રાય કરશું પાછી, નહીં ટ્વીશું? જો આપણું ડિનર રેડી થઈ ગયું છે. રીંગણા બટેકાનું ભરેલું શાક છે, ખીચડી છે, બધા અથાણા છે, ભાખરી છે, છાશ છે, ચેતનને દૂધ પીવું છે અને દહીં છે. તો ચલો જમવા. તો ગાઈસ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારું ફેસબુક પેજ છે શ્વેતા રાવલ બ્લોગ્સ એને પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.